હેલો ગુજુ ફેમ્સ, શું કરો બધા? જલસામાં ને? આજનો વિડીયો આપણે થોડોક સ્પેશિયલ છે, કેમ કે આપણે જ્યારથી વિડીયો બનાવવાના સ્ટાર્ટ કર્યા છે મેં મારા વિશે તમને કંઈ કીધું નથી. તો આજે હું તમને મારા વિશે થોડું કહેવા ઈચ્છું છું, અને પ્લસ આપણે એક મસ્ત મજાની ન્યૂઝ છે જે મારે તમારી સાથે શેર કરવી છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મારું નામ બંસી ગુજરાતી છે અને હું 23 વર્ષની છું. તો મેં BBA કરેલું છે. મારું ગ્રેજ્યુએશન મેં બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં કર્યું છે અને હું અત્યારે જોબ કરું છું. તો જોબની સાથે સાથે જ પણ મારે પહેલેથી મારું પોતાનું કંઈક કરવું હતું. એન્ડ it is not easy for me because I'm a very overthinker and I have anxiety issues, lots of things. અને આ એક વસ્તુ છે જે મને સ્ટેપ ડાઉન કરતી હતી મારો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે. વેન આઈ હેવ સમ ઇશ્યુઝ ઓર ક્વેશ્ચન, I directly text my sister and I told her that I want to start something which I love and I want to start a jewelry brand, and she told me that do whatever you want, I will always support you, just do it for yourself. And I just started my jewelry brand. ઓકે, સો આઈડિયા તો આવી ગયો, પણ ફર્સ્ટ ક્વેશ્ચન એ હતો કે બજેટ ઇશ્યુ. તો બજેટ પહેલેથી ટાઈટ હતું. સો મારી પાસે વેબસાઇટનું બજેટ નહોતું, એટલે વેબસાઇટ તો થોડાક ટાઈમ માટે મેં સાઈડમાં મૂકી દીધી કે વેબસાઇટ તો લોન્ચ નહીં થઈ. ક્વેશ્ચન એ હતો કે નામ શું રાખશું. મેં અને મારી દીદીએ એટલા નામ જોયા હશે ને. શી ડેલી સેન્ડ મી લાઈક 10 to 20 નેમ્સ દેટ નહીં બંસી આ જ રાખ, નહીં આ જ રાખ, મને આ ગમે છે. પણ મેં એને કીધું કે નહીં, થોડુંક આમ એલિગન્ટ હોવું જોઈએ, સિમ્પલ પણ હોવું જોઈએ. અને બહુ જ નામ જોયા મેં કે શું રાખવું એન્ડ સો અમને મળ્યું તો નહીં જ. તે દીદીને ગમે, મને નહોતા ગમતા, મને ગમે, એને નહોતા ગમતા. નેમ મારે થોડુંક મારા નેમ ઉપરથી રાખવું હતું, બંસી. પણ બંસી સૂટ નહોતું થતું, મારે એક્સેસરીઝ પાછળ એડ કરવું હતું. એટલે બંસી એક્સેસરીઝ મને બહુ મજા ના આવી. આઈ જસ્ટ ગૂગલ એટ એન્ડ ટોલ ગૂગલ દેટ ટેલ મી ધ અલ્ટરનેટિવ નેમ ઓફ બંસી. એન્ડ સજેશન પહેલાં આવ્યું બાની, અને બાનીનો મિનિંગ પણ ગોડેસ સરસ્વતી થતો હતો. તો પછી આઈ જસ્ટ સેન્ડ ઇટ માય સિસ્ટર અને શી અપ્રૂવ ઇટ કે સરસ છે, મસ્ત છે બાની એક્સેસરીઝ, નામ રાખી લે. તો પછી આવી રીતે મેં બાની એક્સેસરીઝ ફાઇનલ કર્યું. પછી હતું કે બ્રાન્ડ લોગો. પહેલેથી તો બજેટ થોડુંક ટાઈટ હતું, બ્રાન્ડ લોગો. અને મેં 2-3 જગ્યાએ પૂછાવ્યું તો મને 1500-2000 સમથિંગ બ્રાન્ડ લોગોના કીધા. તો મેં કીધું થોડી ક્રિએટિવિટી નાનપણથી છે જ, તે ખોલ કેનવા અને જાતે જ બનાવી લે. એન્ડ જાતે બને નાખો લોગો. લેટ મી શો યુ. મારે એકદમ સિમ્પલ રાખવો તો મેં જાતે જ કેનવામાં ડિઝાઇન કરી લીધું બાની. નાઈસ ને? થેન્ક યુ કાર્ડ, વિઝિટિંગ કાર્ડ બધું મેં જાતે ડિઝાઇન કરી લીધું અને પ્રિન્ટ માટે આપી દીધું. તો સો જે વસ્તુ મારાથી થતી હતી બધી જ મેં કરી લીધી, બજેટ ટાઈટ હોવાને કારણે. એન્ડ બસ સ્ટાર્ટ કરી દીધું. દિલ્હી, જયપુર અને મુંબઈથી હોલસેલમાં માલ મગાવી લીધો. મારે એવી વસ્તુ આપી હતી કે જે લોંગ ટાઈમ પણ ચાલે અને ડેઈલી વેરમાં પણ ચાલે ને સિમ્પલ લાગે. એટલે ઘણી જગ્યાએ મેં હોલસેલમાં માલ જોયો, પણ કોઈક જગ્યાએ નહોતું મજા આવતી, કોઈક જગ્યાએ હતી તો વધારે પડતી ભાવ હતા. મારે અફોર્ડેબલ રેન્જમાં જ પ્રોડક્ટ
બધાને આપવા હતા કે કસ્ટમરને ગમવું જોઈએ કે નહીં 500ની અંદર પ્રોડક્ટ હોવું જોઈએ, લોંગ ટાઈમ ચાલે એવું. પણ if you want to buy trendy, anti-tarnish, paint-free, waterproof and hypoallergenic jewelry, so please shop from us. મેં ડિસ્ક્રિપ્શનમાં બાની એક્સેસરીઝની લિંક, ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલની નાખી દીધી છે, વિઝિટ કરી લેજો. બીકોઝ એવરી ગર્લ ડિઝર્વ અ ગુડ જ્વેલરી and jewelry makes you beautiful. So if you like my video, do share, subscribe and like it. Okay, bye.